નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીની મોટી જાહેરાત મિત્રો, એટલે કે ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો બીજું કોણ રમશે। એટલે કે ખેલૈયાઓ નવરાત્રી તહેવારો રાત્રે 12 વાગ્યા સુધી નહીં, મોડી રાત સુધી નહીં, વહેલી સવારે 5 વાગ્યા સુધી ગરબા રમે એવી જાહેરાત ગુજરાત રાજ્યમંત્રી હર્ષ સંઘવી શનિવારે કરી છે। ને નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે, પરંતુ મોટો સવાલ એ છે કે ગુજરાતના ખરેખર હર્ષ સંઘવીની જાહેરાતથી ખેલૈયાઓ બહુ રખાવા જેવું છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 1 ઓક્ટોબર થશે મોટો ફેરફાર, એટલે કે ઓઇલ માર્કેટિંગ કંપની દર મહિને 1લી તારીખે એલપીજી સિલિન્ડર ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવને 1 ઓક્ટોબર 2024ના રોજ સવારે 6 વાગે જાહેર કરી શક્યા છે। અને આ વખતે દિવાળી પહેલા કરેલું ગેસ સિલિન્ડર ભાવમાં ઘટાડો થવાની આશા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ભારતીય રેલવે 1 ઓક્ટોબર 2024ની ટિકિટ વગર મુસાફરી કરનારના સામે કડક કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે। તો તહેવારોની સિઝનમાં મુસાફરીની સંખ્યા વધારે થવાના કારણે આ વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે અને રેલવે મંત્રાલયનું આ પગલું મુસાફરી ટિકિટ વગર મુસાફરી કરતા રોકવા અને કડક ટિકિટ ચેકિંગ પ્રક્રિયા લાગુ કરવામાં છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દર મહિના 1લી તારીખ તેલ કંપની એર ટાઈબર ફ્યુઅલ એટીએફ અને સીએનજી પીએનજી ના ભાવમાં પણ મોટો ફેરફાર કરે છે। આવી સ્થિતિમાં તેમની નવી કિંમતો મંગળવારે સવારે જાહેર કરી શકે છે। અગાઉ સપ્ટેમ્બર મહિનામાં એટીએફ ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તું, એટલે કે ફૂડ ઓઇલ ભાવમાં આધારે ભારતીય ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અપડેટ કરે છે। દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે। જે રીતે ક્રૂડ ઓઇલની કિંમત ઘટી રહી છે તેના પરથી કહી શકાય છે કે પેટ્રોલ અને ડીઝલ પણ 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે। વાસ્તવમાં માર્ચ 2024 થી અત્યારે સુધીમાં કાચા તેલના દરમાં 12% ઘટાડો થયો છે। આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ અને રિફાઇનિંગ કંપની માર્જિન વધારો થયો છે। આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે આજના સોના ચાંદીના તાજા ભાવ, એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 400 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 71,050 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,650 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 430 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 77,500 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,070 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 નો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 96,000 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય, એટલે કે ગુજરાત સરકાર દ્વારા માનવ કન્યા યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષ્ય યોજના અમલ મૂકવામાં આવી છે, જેમાં ઘરકંઠી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરકંઠી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે અને આનાથી લાભાર્થીઓને પોતાને ઘરે જે લોટ બનાવી તેની વેચી આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આવી રહ્યું છે નવું વાવાઝોડું, એટલે કે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત પાછોતરની વરસાદની આગાહી કરી છે। તેમને મતે 27 સપ્ટેમ્બર 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। તો મિત્રો 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવન જોર વધુ રહેશે અને વધુ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદની શક્યતા છે અને બંગાળની ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે, કેમ કે મિત્રો આ સમયગાળા દરમિયાન વણઝારા નામનો ચક્રવાતી શરૂ થવાની સંભાવના છે, જે પાછોતરમાં વરસાદનું કારણ બની શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ, એટલે કે ગુજરાત શ્રાવણથી જેમ મેઘરાજ વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આજે 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે મિત્રો, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય દક્ષિણ ગુજરાત વરસાદ પડી શકે છે। આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વરસાદ પડી શકે છે। ગત રોજ સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં વરસાદ પડે, જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 4.17 ઇંચ વરસાદ હતો।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી, જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો સરકાર તરફથી ખેડૂતને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહે. જો કે ખેડૂત ભાઈઓને ડાઉનલોડ કરી લેશ તેઓ સ્કીન શિકાર થઈ શકે છે, કેમ કે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તે સરકાર ખેડૂતોને આવા પ્રકારની નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મળશે 25,000ની ભેટ, એટલે કે ગુજરાતના ખેડૂતોને ખેતી કામ જ ખૂબ જ ઉપયોગી થાય તેવા માટે શુભ આશાથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવે છે. સનેડો સહાય યોજના 2024. આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટર ફૂલ કિંમત 25 અથવા 25,000 રૂપિયા, બેમાંથી ઓછી હોય તે લાભ આપવામાં આવશે. અંબાલાલ પટેલની નવી આગાહી, એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીવાર એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે આગામી 72 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તે દરમિયાન દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર ભારે વરસાદ આવી શકે છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ આવી શકે છે, તેમજ 3 થી 5 ઓક્ટોબરના રોજ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો ખુશખબર, દિવાળીની ભેટ, એટલે કે સૌરાષ્ટ્ર ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત. રાજ્યમાં 4 જિલ્લાઓ ખેડૂત માટે સારા સમાચાર છે કે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લાઓની સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવામાં આવશે. રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે. મગફળીના વાવેતર વિસ્તારોમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હતી. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 2000નો હપ્તાની તારીખ જાહેર, એટલે કે પીએમ કિસાન નિધિ યોજના લઈને મોટો અપડેટ સામે આવ્યું છે. સરકાર નવરાત્રી દરમિયાન દેશભરમાં 9 કરોડ ખેડૂતોને બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. એટલે કે સરકાર દ્વારા પીએમ કિસાન નિધિ 18મો હપ્તા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે અને સરકાર 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજના 18મો હપ્તો જાહેર કરશે. અને મતલબ એ છે કે 5 ઓક્ટોબર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે.